રાજલ છોરુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મોરબીના સાપરતારા બેસણા માડીને ચડાવવા તું જ ધામ ઉદાચારણના ઘેર અવતર્યા ને રાજબાઈ ધર્યા. નામ સંવત 1634 ફાગણ સુદ બીજના લીધો છે અવતાર. જગમાં જગદંબા કહેવાયા તારા પરચા અપરંપાર. ઝાલાવાડના જગદંબા તરીકે ઓળખાતા અને 18 વર્ણ પૂજે છે તેવી જોગમાયા રાજબાઈનો ફાગણ સુદ બીજ પ્રાગટ્ય દિવસ છે. તેને ઉજવવા માટે રાજલ છોરુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ગુરુવારે ફાગણ સુદ બીજ ત્યારે કચ્છના નવા કટારિયા ગામથી રાજલ છોરુ પદયાત્રા યોજીને ત્રીજા દિવસે ચરાડવા રાજબાઈ મંદિરે પહોંચે છે. રસ્તામાં ડીજે તાલમાં માતાજીના ગરબાથી સમગ્ર રોડમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાતું રહ્યું હતું. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં જ્યાં જ્યાં રાજબાઈ માતાજીના મંદિરો કે સ્થાપના છે ત્યાં આજે રાજબાઈ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભક્તિભાવથી થઈ રહી છે. ચરાડવામાં શોભાયાત્રા, યજ્ઞ, હવન, હોમ તેમજ મહાપ્રસાદનું આયોજન થયું છે. હજારો ભાવિકોએ આજે જન્મસ્થળ ચરાડવામાં પહોંચી મારા રાજબાઈના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આંદરણા ગામે રાજબાઈ મંદિરે સંતવાણીનું આયોજન થયું છે. આ જ રીતે સાપર ગામ રાજબાઈ મંદિરે હવન, હોમ અને મહાપ્રસાદનું આયોજન થયું છે. જ્યારે વીરપરડા ગામે ઓરિયા પરિવાર દ્વારા રાજબાઈ મંદિરે સંતવાણી ભક્તિભાવથી હવન હોમનું આયોજન થયું છે. આવજે રાજલ ઉદાની કે જય રાજલ ઉદાની જેવા નાદ સાથે રાજલ છોરુ ભક્તિમય બન્યા છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી.